જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। જો આજે કિલોડીની રસાવાળી સબ્જી થાય છે અને ભાખરી બને છે। કિલોડીની રસાવાળી સબ્જી બનાવીશ આજે, રવિવાર છે આજે। આજે પણ બિસ્કિટ ભાખરી છે મિત્રો, મતલબ પેલી બિસ્કિટ જેવી આવે ને, બિસ્કિટ જેવી એ રહી ભાખરી છે આજે। ચાલો મિત્રો મારી સાથે વિડીયો જોજો મારો, હા મિત્રો, મારો વિડીયો જોજો મિત્રો, પ્લીઝ પ્લીઝ વિડીયો પ્લીઝ। એક સેકન્ડ મિત્રો, ગરમી કેવી છે મિત્રો, જોરદારની ગરમી છે ને। થોડો વરસાદ આવે છે, છોટા પડે છે પાછો જતો રહેશે, છોટા પડે છે પાછો જતો રહેશે, પણ આવતો નહીં મિત્રો। કહો હા, લોયા જોઈશું, ભાખરી કર્યા જોઈશું, લોયા જોઈશું, ભાખરી કર્યા જોઈશું મિત્રો। કહો શું કરવાનું, કેવી ગરમી પડશે, ગરમી કે હું ઘણી, વરસાદ પડતો નહીં। કકરો લોટ આવે ને, જે શીરાનો લોટ, ભરેડેલો લોટ કહીએ, એને ભાખરી સરસ થાય મિત્રો। આજે તો મિત્રો મેં ડ્રેસ પહેર્યું છે, પહેરવા જઈને ત્યાંથી સસુર્યું થઈ છે। વાળી વાસણ ઘસવા બેઠી હતી, ઊભી થઈને આમ ખેંચવા જઈને ત્યાં આટલું જગડી ગયું। મારા ફેશનના મિત્રો ડ્રેસો ખરા, પણ શું તૈયાર ડ્રેસો લાવીએ ને પછી શરીર થાય છે એટલે ભાઈ થતા નહીં, તે પડે રહેશે, એટલે પછી સિલાઈ તોડવાની, બધું સિલાઈ કરવાની, આવું બધું ડખા બહુ હશે, એટલે હું ડ્રેસો બહુ ઓછા પહેરું છું। જો મિત્રો ઘરમાં મેં રોજ વડા બનાવીએ, પણ આજે વહેલા થોડી બનાવું છું, પેલું ઊંધિયો સાથે કીધું બનાવી દઉં, મારે આજે એકલીને જ ખાવાનું। આજે ચૂંટણીનો છેલ્લો દાડો છે, આજથી ખાવા પીવાનું બહાર ખવડાવતા હતા ચૂંટણીવાળા, આજથી પતી ગયું, છેલ્લો દાડો જમવાનો છે રાત્રે 12। હવે બધા ઘેર ખાસી ઘરથી, તો અમારે તો ગાડીઓનો ધંધો છે ને મિત્રો, એટલે અમે મેળ ઓછો જ આવે, એને વહેલા મોડું જ થાય ખાવાનું। ગરમીમાં ઊભું રહીને રસોઈ બનાવી પછી તમને ખવડાવી, એ તોય
ખાવામાં ભૂલો કાઢવી એ કોણ? આદમી. બૈરો બિચારો ગરમીમાં રોધીને થાક, બળીએ ખરા, થાકીએ ખરા, એમને ખવડાવે પીવડાવે તો એ આદમી તો જેને કદર નહીં એની વાત છે મિત્રો. આ ઘણા આદમી હોય શકે જેને બિલકુલ કદર નહીં હોતી. બર્થડે જવાય છે, બર્થડે જવાય છે ભાઈ, ભાખરી કરતો બર્થડે જવાય છે. हम तो ऐसे हैं भैया, हम तो ऐसे हैं भैया. ગરમી લાગે પણ ગરમીની મજા કરતો રાંધવાનું. છેલ્લે રાત્રે છે ને બધું કામ પતે ને પછી લઈ લેવાનું, મસ્ત કપડાં બદલી દેવાના, પછી સૂઈ જવાનું રાતે. બોલો, ગમે તેવી ગરમી લાગે ને તો પણ એક સ્ત્રી કોઈ દિવસ નેહાકો ના કરે રસોઈ બનાવવાનું. સમજ્યા મિત્રો? પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબર કરો પ્લીઝ. હજી તો મારા ભાઈ માટે મારે ખીચડી બનાવવાની છે. ખીચડી હવે હું શાંતિથી બેસીશ થોડી વાર. પંખો જો પરસેવો જો મારું પરસેવું દેખાય છે. સાંટા જો એટલે આવું થાય. પણ ખાવાનું તો ઘરનું જ. ચલો મિત્રો, જય માતાજી. પાછો વિડીયો થોડો વધારે બની જશે તો તમને જોવો ને ગમે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સબસ્ક્રાઈબર કરજો પ્લીઝ ચેનલનો.